નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પિરામણની ઓપેરા પાર્કમાં એક બંધ મકાનમાં ₹1.93 લાખના સોનાના દાગીનાની ચોરી। અંકલેશ્વરના પિરામણ ગામની ઓપેરા પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹1.93 લાખના સોનાના દાગીનાની ચોરી કરી જતા શહેરી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના પિરામણ ગામ પાસેની ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અનીસુર અબ્દુલ રહેમાન ખાન નોબલ માર્કેટમાં ટ્રેડિંગના વ્યવસાય કરે છે। તેઓ ગત તારીખ 20મી એપ્રિલના રોજ બપોરના અરસામાં બંધ મકાન કરી પરિવાર સાથે મુંબઈ ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં ટેરેસના દરવાજાને ગ્રીલનો તાળો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। તેઓ તારીખ 23મી એપ્રિલના રોજ મુંબઈથી પરત ઘરે આવ્યા હતા અને મકાનમાં જોતા તિજોરીનો તૂટેલી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો। સોનાના દાગીના ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ શહેરી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને અનીસુર અબ્દુલ રહેમાન ખાને ₹1,93,000ના સોનાના દાગીનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। अनसुर रहमान है और मैं ओपेरा पार्क भी 12-13 अपार्टमेंट में रहता हूँ बंगले में। और हम लोग 20 तारीख को गांव गए थे बॉम्बे, और फिर हम लोग 23 तारीख को रात में आए तो वो रास्ते में हम लोगों को फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। तो हमने आया तो यहाँ पे फिर मैं जाके राजा को परतीन चौकड़ी पे अपना FIR करवाया। तो मेरी FIR हुई। PI साहब भी बहुत मदद कर रहे हैं मेरी, बहुत मतलब जितना चाहिए उतना ही मदद कर रहे हैं। और डॉग वाले भी आए और फॉरेंसिक वाले भी आए, सब लोग आए और देख के गए। गाँव गए बॉम्बे गए था, बॉम्बे। तो कैसे पता चला कि तुम्हारे घर में चोरी हुआ है? हम लोग 23 तारीख को रिटर्न हो रहे थे तो रास्ते में वापी के पास पहुँचे तो फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। कितना कीमत की माल गया है? इसमें 5 साढ़े 5 तोला सोना गया है और कुछ कैश नगद गए हैं।